જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગર વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો, વાગ્યા છે 7। આપણે આજ તો મોડા 100 વાગે જેવા ઉઠ્યા હતા, એટલે કોણ 100માં 10 મિનિટ બાકી હતી અને આપણે ઉઠ્યા ના ધોયા ને થોડું મોડું થઈ ગયું, 10-15 મિનિટ થોડા મોડા આવ્યા હતા। તો દાળ ઉજી ગયો, ચા બનાવી, માલ ગોઠવ્યો અને આ બાજુ આપણા મિત્ર આવી ગયો। શું નામ તારું કે? રંગા બિલ્લા। તો મિત્રો આ મારો ખાસ મિત્ર છે રંગા બિલ્લા। હવે આસ્તે આસ્તે મિત્ર થઈ જાય, પહેલાં મિત્ર નહોતા પણ કયું ગામ તમારું? હા, કપાસિયા। અહીંયા ભાઈ કે તપાસ્યા, એમ હું કહું કપાસ્યા, એમ શું ગામ છે આપણને ખબર નહીં, તો આપણા વ્લોગમાં બની રહેજો। તો અહીંયા ભાઈ આપણે ચા લેવા ચાલી, આ બાજુ આપણી હોટલ છે, ચા બનાવીને તૈયાર કરી દીધી છે। આમાં રંગાભાઈ આવી ગયા, આપણે ચા બનાવી દીધી, ચા પી લીધી અને આ બાજુ આપણે જૂની પાટલી પડી હતી એ નવી પાટલી કરી દીધી છે। તો હવે આ બાજુ એનું પેકિંગ મેળવાનું છે પાટલીનું, તો હવે લાવી દે કાલ મેળવો તો આજ। અને આ બાજુ આપણા નિકુલ અને જીતુભાઈ બે જણા ઊભા આવી, વાતો કરી કે ભાઈ આજ ચમ મારો કટ લેવા ના, પણ અત્યારે આપણે કટ લેવા આવી ગયા। આ બાજુ આપણા જીતુભાઈ ઊભા, બોલો જીતુભાઈ। તમામ મજા બધાને, અને ગોવિંદજીનો કટ જોજો બધા, ઘણો સારો આવે છે અને એમનું કામ સારું છે। એવું છે, એકવાર હોટલની મુલાકાત પણ લેજો। હા લે, એમ તો આપણા સબસ્ક્રાઇબ મિત્રો આવી, એમ તો આવે જ છે ને, આવી નહીં આવતા, આવી વન તો મીઠાઈ લેવા આવી, અમારા તો એમના સબસ્ક્રાઈબર અમારા તે મીઠાઈ લેવા। તમે હમણાં તો વાત કરી કે આગળ ઘણા લોકો આવી ગયા, વિડીયો જોઈને આવે કે દુકાને કે આપણે દેવડાને લઈ જઈએ। હા એ રીતે જ આવે, ચા પીવા આપણા તો મીઠાઈ ને એવું લઈ જાય। બરોબર, બહુ સારું એવું એમનું નોમ તો આપણે સારું કમાણા, નોમ સારું કમાઈ ગયા। અને સારી બનાવે। કાલ આપણે રવિવાર છે, કાલ કોમેડી વિડીયો જવાનું। હા, કાલ એમના વિડીયો એમનું લઈ આવશો પાટણ, રજા રાખશે ને પાછા? હા રવિવારની રજા, રવિવારનું બધું બંધ હોય એટલે હોય કે હા રવિવારનું બધું બંધ હોય ને એટલે આપણે કોમેડી વિડીયો બરાબર, એ જરૂરી છે ને, બરાબર। એના વિશે તમારે ઉજળાજો। હા, જે નોમ બને ને એ રાજા બોલતે 550 ચેનલથી નોમ બની ગયું, તો પહેલાં આપણે કોણ ઓળખતું હોય, પહેલાં કોઈ ફોટા ના પાડતો, અત્યારે તો અમે બધા ખુરશી કમેન્ટો કે તમારી હોટલ કઈ બાજુ આવી, હવે બધાને એડ્રેસ આવેલું છે કે બીજું કાંઈ છે જલ્દી મળશે આપણે હોટલ નાખવા પડે તો કેસર ફોડીના બાજુ। તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો, આપણે જેટલું બનશે એટલું આજનું રૂટિંગ બતાવી દઉં। મિત્રો આપણે આ લક્ષ્મી માર્બલમાં ચાલવા, તો આ બાજુ છે લક્ષ્મી માર્બલ અને આ બાજુ પર રાકેશભાઈ બેઠા, રાકેશભાઈ આપણે ચા પીવી જ છીએ, પણ હવે આ બાજુ પૂરત કરીએ ભાઈ, આપણે ચા ચીવી કહીએ મજબૂત ચા ને। બોલો સુંદરજી, તમારે શું કહેવું? બોલો। ચા સારી છે ને? પીતા નહીં કે ચા સારી જોઈએ ચોય ખબર? તો બરાબર પીવાની પછી કીધું। તો મિત્રો આપણે ચા ચીવી પડે, એક નંબર ચા। તો આ બાજુ આપણે સર રાહુલ, મિત્રો ગોવિંદભાઈની ચા એક નંબર। જે આપણે કાલે આપણે જે અજયને બતાવ્યો ને, અજયનો નાનો ભાઈ રાહુલ, ના બાજુ રાકેશભાઈ બેટા, બોલો બે શબ્દો કોઈ કહેવાય તમારે? બસ તમારે ચા પીએ, મજા કરીએ, એવું છે એમ ને? તો મિત્રો આપણે ઘરથી ટિફિન આવી ગયું અને કાલે આપણે ટિફિન જે આવ્યું હતું એ ટિફિન કાલનું એમને બહાર પડી રહ્યું, કાલે આપણે લેવા નહોતા રહ્યા, ભૂલી જાય, મગજમાં કોઈ યાદ જ ના આવ્યું, એમને ભૂલી જાય, મગજ થેલા મેળવ્યું છે, પણ થેલા મેળવીને એમને પડી રહ્યું અને આજે બીજું ટિફિન આવી ગયું। તો આ ટિફિનમાં બે બહેણીઓ અહીં વાટકો, આજે આપણું ટિફિન એમને પડી રહ્યું। તો આપણા બ્લોગમાં બનાવી દેજો કે આપણે જમવાનું શું લાવ્યા એ બતાવી દઈએ અને આપણે જમી લઈએ। બહેણીમાં છે છાશ અને આ બાજુ સબ્જી, આ છે ઘઉંની રોટલી। આમ તો ટિફિનમાં આવત પણ ટિફિનમાં પડી રહ્યું, એના કારણે બધું બહેણીમાં આવ્યું થેલીમાં ભરીને। તો હવે આપણે જમી લઈએ। તો ફાઇનલી મિત્રો આપણો એક ચાનો ઓર્ડર આવ્યો હતો, તો આપણે ચા લાવવા માટે જઈએ છીએ પક્કાભાઈના, પક્કાભાઈ જ્યાં કિષ્ના મોટર હતી એ આપણે ચા લીધી અને અત્યારે આપણે ચા લાવવા જઈએ છીએ પક્કાભાઈના। તો પક્કાભાઈ બેઠા દુકાને અને આપણે કીધું કે તમે ચાલે ને આવો। આ છે જો મિથ ઓટો અને આ બાજુ છે પક્કાભાઈ મિથ ઓટોમાં આપણે ચાલવા આવ્યા હતા, ચાનો આપણે રિવ્યૂ લેવાનો કે ચા આપણી કેવી બની। તો આ બાજુ પક્કાભાઈ ઉભાઈ અને આ બાજુ આપણા મિત ઓટોના માલિક છે। તો આપણે ચા જેવી બની કોડો સુપર, એકદમ સુપર ચા ને? તો હવે આપણે ચા બંધાવવાની બરાબર રેડી, ભાઈ ગમે તે ઓર્ડર ચાનો આપણને કહેવાનો બરાબર 100%। ભાઈ તમારે કેવું પડે? સુપર તો પક્કાભાઈ પૈસા મળી ચા ગોવિંદભાઈ ની પીવા બીજા અમને કોઈ જગ્યાએ ભાવતી નથી, એવું છે એમ ને? ચા આવે ભાઈ, હા એક નંબર। આપણે પહેલા વેકડા આપણે જ હતા, પક્કાભાઈ ખબર નહીં? પક્કાભાઈ હા પણ 2 વર્ષથી અમે
થોડા ભટકી ગયા હતા તમારા વગર પણ હવે તમે આવી ગયા, અમને શાંતિ થઈ ગઈ છે. તો આપણે આવી જાય પાછા આવો આવી ગયા. વડધામ પછી મળીએ તા હા. તો આપણા લોગમાં કન્ટિન્યુ કરજો તો પછી આપણે મિત્રો આપણા આ બાજુ પોપડા લાવી ગયા પોપડાને પૂછવાનું કે આજ તમે ચોકણ જ્યાં હતા ફ્રૂટ લેવા જતા ખું તમારે હા કાચ તમે પેલો ફ્રૂટનું ટાઇટલ માર્યું હતું તમારું ફ્રૂટનું ટાઇટલ માર્યું કે ફ્રૂટ લાવી કોણ તા ફ્રૂટ વગર ફ્રૂટનું તો ટાઇટલ મારવા દે તો આડ્યા તમે ઘેર તો ચમ બજાર જઈને આયા એવું એમ તો આપણે રીલ બનાવવાનું છે તો રીલ બનાવીને તમે નીકળો પછી એમાં રીલ નાખવું અપલોડ કરવાનું પણ આ વધારે વાર નથી કાંઈ પૂરેપૂરે ભમાવાનું છે બોલવાનું નહીં ખાલી ફોન ફેરવાનું જ છે તો 10 મિનિટની 20 મિનિટની વાત નહીં જોવી તમારે ખાલી આપણે રીલ બનાવો રીલ બની એ કાળુભાઈની એન્ટ્રી પડવા માંડી કાળુભાઈ દુકાને આવી ગયા તો આપણી દુકાન આવી તો બાજુ આવી છે હા ભાઈ આ હેડો કરવાનું નહીં તમારે હા હા કે કિરાટ મને બંદૂકની ગોળી ચડી બંદૂકની ગોળી જોઈ લો આ ગોળી પડી ગઈ છે બંદૂકની ગોળી હા આ એક જ જણા તો ઓન ચડી બંદૂકની ગોળી આપણે નહીં ચડી આ વિજયભાઈ ચડી બંદૂકની ગોળી ચડાવો ગોળી ચડાવો વાળતો રે ચાલુ આ છે અમારા મુનાભાઈનો બાબલો તો તમે જોઈ લો હા વિડીયો બનાવવા હું હાલું કે હા આરમડી લેવા આવ્યા બીજો લેવાને તો બીજડા હાલ દો બે લેવાને બાજુ પબ્લિક અંબાજી હેડી છે તો તમે જોઈ લો આ બાજુ બધા અંબાજી જઈ આ બાજુ અંબાજી હેડી આવી જુઓ અને આ બાજુ આપણા કૃષ્ણા મોટરના કારીગર આવી રહ્યા છે તો આપણા કારીગરના ઝૂમ કરીએ કારીગર શું લેવા આવ્યા છે બોલો હગા બોલો હગા કેટલી લેવાની કહો 10ની લેવાની અને આપણી ચા તમે પીવો તમને કેવી લાગે હા મજબૂત ચા અચ્છા હા ભોલાભાઈ શું છે દેખાતા નહીં ફરવા જાય તો તમે નતું જવું ફરવા કીધા ફરી જાઓ આ બાજુ આપણા આ મોહનભાઈ શું કહો મોહનભાઈ શાંતિ તબિયત પાણી રેડી ને બસ તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા હતા માલ લેવા દુકાન વધારી અને બજાર માલ લેવા આવ્યા હતા માલ લઈ લીધો અને આ બાજુ માલ પડ્યો અને આ બાજુ આપણે બાઇકનું સ્ટેન્ડ તૂટી ગયું એટલું ભરાવાનું તો આપણે પેલા ભરાવાની બહુ તકલીફ પડે છે એટલે આપણે સ્ટેન્ડ નખાવા જવાનું હોય તો આપણા બ્લોગમાં પહેલાં પેલી સિલેક્ટ કરીશું મિત્રો આપણે આવી ગયા સ્ટેન્ડ અને આપણા ખાસ મિત્ર છે તો કેટલીક કાયમ માટે બાઇકનું કામ વખત કરે ને આપણે બાઇકનું કામ આપણું કાયમ માટે જ કરે તમે કવર નખાવવું હોય કે પછી આઈના નખાવા હોય તો આ એવાની ગેરેજ છે આ નાખી છે જુઓ આપણે કમ્પ્લીટ કરજો કીધું નીકળી ના જાય લોસા ના પડી પાણીની બોટલોની જરૂર હતી હોટલ માટે તો આપણે પાણીની બોટલ લેવા આવ્યા હતા અને પાછળ છે ગુડાઉન અને આ બાજુ પાણીની બોટલ છે તો આપણે લઈ લીધી હવે આપણે જઈએ છીએ ઘેર તો ફાઇનલી મિત્રો આપણે ઘેર આવતા રહ્યા માલ લઈ અને પાણીની બોટલ લાવવાની હતી તો પાણીની બોટલો લઈ અને આપણે આવતા રહ્યા છે ઘેર અને આ બાજુ આપણે રમાપીર દર્શન કરી લઈએ એ મારા બાર બીજના જાણી લાદ રાખજે મારા નાથ એ માં સાથે યાદ છે એ માં બહુ ચોરસી ગોથળ તો મિત્રો આપણે કાલ રવિવાર છે તો રવિવારનું આપણે વિડીયો શૂટિંગ કરવાનું હોય તો આપણે વિડીયો શૂટિંગમાં જવાનું હોય આજ રાતે શનિવારની નાઇટમાં વિડીયો લેવાનો હો તો આપણા બ્લોગમાં બને રહેજો તો મિત્રો આપણે જઈએ છીએ રહોડામાં કે જમવાનું શું બનાવ્યું એ આપણે ચેક કરવાનું હોય તો આપણા બ્લોગમાં બને રહેજો તો આપણે રહોડામાં આવી ગયા અને રહોડામાં શું બનાવ્યું અને ચો બનાવ્યું છે એ હું તમને કહું તો આ બાજુ બટાકાની સબ્જી અને આ બાજુ ઘઉંની રોટલી અને ફ્રીજમાં પડ્યું છે બધું દૂધ ને છાશ ને અને આ બાજુ આપણે ગેસનો બાટલો નહીં જુઓ તો એ આપણે સ્વાદિષ્ટના પર હશે ગેસનો બાટલો આપણો હતો એ ગેસનો બાટલો આપણે હોટલે લઈ ગયા તો આપણા ગેસનો બાટલો નહીં અને આપણે સ્વાદિષ્ટના પર એ હું તમને બતાવી દઉં કે આપણો દેશી ચૂલો આમ તો આપણે ગેસના બાટલા પર રહેતો તો
પણ ગેસનો બાટલો હોટલે લઈ ગયા હા અને એક બાટલો આપણે આવ્યો હો બાનો તો હવે બાટલો આપણે બીજો લાવવાનો થાય તો હવે બાટલો આપણે લાવી દેવું ટૂંક સમયની અંદર તો આપણા વિડીયો આપણે કન્ટિન્યુ કરીએ છીએ તો આપણે GS બ્લોગર ચેનલમાં તમે નવા આવ્યા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો અને આપણે વખાણ આપી દઈએ છીએ એન્ડ આમ તો કન્ટિન્યુ કહી પણ એક ભાઈની કમેન્ટ આવી હતી કે તમારે કન્ટિન્યુ નહીં કહેવાનું એન્ડ કહેવાનું કે વિડીયોનો આપણે એન્ડ આપીએ છીએ તો આપણા વિડીયોનો આપણે એન્ડ આપીએ છીએ તો આપણે GS બ્લોગર ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી અને જય બાબારી. આપણે